નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ હજુ પણ ગંભીર બની રહી છે અને આખી રાત પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની કોશિશ કરી છે અને ભારતની ડિફેન્સ સિસ્ટમે એને મુંહતોડ જવાબ આપ્યો છે. ત્યારે આ વિષય ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર અને જીઓપોલિટિકલના જાણકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક. હિમાંશુભાઈ, શું કહેશો જે હાલ આપણી સરહદ પર જે પરિસ્થિતિ છે ભારત પાકિસ્તાનની, એના વિશે તમારું શું માનવું છે? સરહદ પર પરિસ્થિતિ સ્ફોટક છે. મેં પહેલા પણ કહ્યું હતું કે કૂટાઈ કરવાની શરૂ કરી છે અને બેવકૂફી પાકિસ્તાન કરતું જ જાય છે. બેવકૂફી કરે છે એટલે કૂટાઈ કરાય છે. હવે જુઓ, ગઈકાલની વાત કરીએ તો એ પહેલાના દિવસે તો ઓપરેશન સિંદૂરનો પહેલો ભાગ પતી ગયો. ગઈકાલે રાજનાથ સિંહે, આપણા સંરક્ષણ પ્રધાને, સર્વદળીય બેઠકની અંદર કહી દીધું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી, પણ ભારતે માર મારવાનો બંધ કરી દીધો. હવે ભારતે માર મારવાનો બંધ કરી દીધો હતો, પણ ગઈકાલે સવારે ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલજી એ પાકિસ્તાનના નવા એપોઇન્ટ થયેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જે છે તેમના કાઉન્ટર પાર્ટ આસિમ મલિકની સાથે ફોન ઉપર વાત કરી. અને ફોન ઉપર જેવી વાત પૂરી થઈ એવું તરત સિગ્નલ આપવામાં આવ્યું કે હિટ ધેમ. એટલે ભારતે પોતાના પ્રોજેક્ટાઇલ્સ વાપરીને ત્યાંના અમુક શહેરો ઉપર હુમલા કર્યા. એમાં હુમલો ક્યાં કર્યો હતો? લાહોરમાં આવેલી નેવીની ડિફેન્સ કોલેજ છે કે જ્યાં આગળ લાહોરનું એર ડિફેન્સ સિસ્ટમ આખું લાગવાડવામાં આવેલું છે પાકિસ્તાન. હવે આ ચાઇનીઝ બનાવટ છે, ચાઇનીઝ માલ છે. તેની ઉપર હુમલો કરાયો, તેને નષ્ટ કરાયો. બીજી પણ 5-6 જગ્યાએ હુમલા થયા. દિવસ વીતી ગયો. આપણા મુખ્ય પ્રધાનોને કહેવામાં આવ્યું કે હવે એક થઈને રહેજો, આંતરિક સુરક્ષા બહુ જ મહત્વની છે. અને સહજ સુધી એવું લાગતું હતું કે આજે હવે વસ્તુઓ એસ્કેલેટ નહીં થાય, આજના દિવસમાં એટલીસ્ટ. પણ રાતના 8:10 લગભગ પાકિસ્તાને એકી સાથે સ્વોર્મ એટેક શરૂ કર્યો ડ્રોન્સનો. હવે આ સ્વોર્મ એટેક શું એ તમને સમજાવી દઉં કે એકી સામટા નાના મોટા અગણિત ડ્રોન્સ તમે શત્રુની ઉપર છોડી દો એટલે કંઈક તો ક્યાંક જઈને વાગે. પણ ભારતને એ લોકોની એર ડિફેન્સ સિસ્ટમ, ભારતની એર ડિફેન્સ સિસ્ટમનો એ લોકોને ખ્યાલ નહોતો. હવે આ હુમલા જે થયા 8:10 શરૂ થયા. જમ્મુ, શ્રીનગર, અવંતીપુર, અમૃતસર, ભટિંડા થી માંડીને જેસલમેર અને ભુજ સુધી ડ્રોનથી આ હુમલા કરાયા. દર્શકોને એ વાત પણ કહી દઉં, બધાને ઘણાને ખબર હશે કે અમૃતસરના સુવર્ણ મંદિર પર પણ ટાર્ગેટ કરાયું હતું. એટલે મોટા ભાગના જે ટાર્ગેટ હતા ને બધા, તે ભારતના મંદિરો અને ગુરુદ્વારા, સરકારી ફેસિલિટીઝની સાથે સાથે આ હતું. હવે જેવા આ ડ્રોન્સનો હુમલો થાય, પણ ભારતની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ એર ડિફેન્સ સિસ્ટમ એકચ્યુઅલી 6 ટિયરની છે. પણ આપણે 6ની વાત નહીં કરીએ, પણ સીધી સાદી ભાષામાં સમજાવું રાહુલભાઈ, તો કંઈક એવું છે કે ભારત પાસે એક સિસ્ટમ એવી છે જે 5 કિલોમીટરની અંદરની ભારત સત્તા 5 કિલોમીટરની અંદર આવે, એટલે ભારત ટાર્ગેટથી 5 કિલોમીટર દૂર હોય ત્યારે એ એર ડિફેન્સ સિસ્ટમને ખબર પડી જાય. તેના પછી ભારત પાસે 5 થી 40 કિલોમીટરના અંતર સુધી દુશ્મની શત્રુનું કોઈ પણ પ્રોજેક્ટાઇલ આવતું હોય, એટલે ડ્રોન આવતું હોય, મિસાઇલ આવતું હોય, વિમાન આવતું હોય, તેની ખબર પડે. 5 કિલોમીટર, 30 થી 40 કિલોમીટર, 150 કિલોમીટર, અને પછી S-400 જે નામ બધા માટે પરિચિત થઈ ગયું છે, તે 400 થી 450 કિલોમીટરના અંતર સુધી. એટલે આનો અર્થ એ થયો, પાકિસ્તાનમાં જે જગ્યાએથી ઓરિજિન થાય ને, શરૂઆત થાય કે છોડે એક ડ્રોન, છોડે એટલે ભારતને અહીંયા ખબર પડી જાય, ભારતના કમ્પ્યુટરમાં નોંધાઈ જાય.
એટલે ભારતે ગઈકાલે તમે ન્યૂઝ ચેનલ્સ ઉપર લાઈવ આતશબાજી જોઈ હશે. હું એને આતશબાજી કહીશ, કેમ કે હવામાં જ એ બધા ડ્રોન્સને આપણી એર ડિફેન્સ સિસ્ટમે પકડીને ધોઈ નાખ્યા, ખતમ કરી દીધા. ઘણા દર્શકોને નવાઈ લાગશે કે પેલી આઈપીએલની મેચ પાવર જતો, અરે ભાઈ પાવર નહોતો ગયો. આઈપીએલની જે મેચ ધર્મશાળામાં રમાઈ રહી હતી તે મેચમાં 10 ઓવર થઈ, 122-1 સ્કોર હતો પંજાબ કિંગ્સનો, અને 4 ટાવરની વીજળી જતી રહી કેમ કે ત્યાં બ્લેકઆઉટ થઈ ગયું, સાયરન આવી ગઈ હતી હુમલાના પોસિબલ એટેકની. એટલે ધર્મશાળામાં બ્લેકઆઉટ કરી નંખાયું હતું અને પછી મેચ રદ કરી દેવાય. પછી મેચ ફરી શરૂ તો થઈ જ નહીં. શરૂઆતમાં તો કોઈને ખબર જ નહીં પડી કે શું થયું. બધા કે પાવર જતો રહ્યો. ભાઈ પાવર નહોતો ગયો. તે સમયે હવાઈ ખેલ ચાલતો હતો અને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ એટલી બધી મજબૂત હતી કે એ લોકોએ સ્વોર્મ એટેક કરેલા. હવે સ્વોર્મ એટેક એટલે એમાં 100, 200, 500, 1000 જેટલા પ્રોજેક્ટાઇલ્સ એકી સાથે આવે. તે બધાને રસ્તામાં જ હવામાં શોધીને મારી નાખ્યા છે, ખતમ કરી દીધા છે. હવે જ્યારે આ પ્રોજેક્ટાઇલ્સને તમે એ કરો ત્યારે તમે રાષ્ટ્રીય ચેનલો ઉપર એના વિઝ્યુઅલ્સ અમુક જોયા હશે ઘણા, કે લોક કરીને એની ઉપર સામું ફાયર થાય. ઘણી જગ્યાએ લેઝરથી એને ખતમ કરાયા છે. એટલે 2-3 જાતની ટેકનોલોજી છે જે ભારત એના એર ડિફેન્સમાં વાપરે છે, અને પૂરી નોર્ધન બોર્ડર ઉપર થી વેસ્ટર્ન બોર્ડર સુધી, એટલે કે ભુજ સુધી જે હુમલા કરાયેલા હતા તેને નાકામ કરાયા છે. એની હેમંતભાઈ, સાથે સાથે એક વસ્તુ પર હું ધ્યાન દોરવા માંગીશ કે આપણા ત્યાં તો મેચ શરૂ પણ કરવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાનની જે પીએસએલ ચાલે છે રાવલપિંડીમાં, એ તો રમાય જ ન હતી અને ભારતીય સેનાએ ત્યાં ખેલ કરી નાખેલો. એના વિશે શું કેવું છે? રાવલપિંડી જી, સવારે દિવસના દરમિયાન ભારતે જે ડ્રોનના હુમલા કર્યા તેમાં રાવલપિંડીનું જે મેદાન છે ને એને સાફ કરી નાખ્યું છે, ઉજળે ચમન કરી નાખ્યું છે. દર્શકોને ઘણાને માહિતી હશે, ઘણાને નહીં હોય, તે આપી દઉં. એને ઉજળે ચમન કરી નાખ્યું છે. પણ આપણે જે વાત કરીએ છીએ કે આ બધા પ્રોજેક્ટાઇલ્સના હુમલાની સાથે સાથે એ લોકોએ વિમાનોની સોર્ટી શરૂ કરી અને કેટલાક વિમાનો ભારતીય સીમામાં આવીને અમુક જગ્યાએ ત્રાટકવા માંગતા હતા. ચાઇનીઝ બનાવટના કેટલાક વિમાનો છે એ લોકો પાસે. JF-9 છે, JF-11 છે, એમાંના 3 વિમાનો તોડી પડાયા છે. એવું પણ કહેવાય છે કે જેસલમેર પાસે રાજસ્થાનની અંદર એક F-16 તોડી પડાયું છે, ડબલ સીટર, એટલે 2 પાયલટ વાળું વિમાન હતું. અને ધી બોથ હેવ બીન કેપ્ચર્ડ, બંનેને પકડી લીધા છે. વિમાનના પાયલટને જીવતા પકડાયા છે. હવે આ જીવતા પકડાવાનું પાછળનું જે મહત્વ છે ને તે સમજાવી દઉં કે આ રીતે જીવતા પકડાય ને એટલે એ જે બનાવટ છે ને આખી ચાઇનીઝ બનાવટ, એનું આખું રિવર્સ એન્જિનિયરિંગ થશે. પુર્જા ખોલીને આ કઈ રીતે બનાવાયું, આની ક્ષમતા શું, એક્ઝેક્ટ ક્ષમતા શું, એ બધું જાણવા મળી જશે. અત્યાર સુધી તો પાકિસ્તાનીઓ ડીંગો મારતા હતા, બડાઈ મારતા હતા कि हमारे पास JF-17 है, हमारे पास ये है, हम उड़ा देंगे, इसको ये कर देंगे. હવામાં જ તોડી પડાયા ભાઈ. બેઝ પરથી ઉડે એવી તરત ભારતને ખબર પડી જતી હતી. દે હેવ બીન શોટ, અને S-400 થી શોટ કરાયા છે. કે આપણા એ ડિફેન્સ શીલ્ડની મારક ક્ષમતા 400-450 કિલોમીટર સુધીની છે. એ દુનિયાને હવે ખબર પડી ગઈ, દુનિયા માનતી થઈ ગઈ. આમ પણ એમ કહેવાય છે કે S-400 જેની પાસે હોય તેનું એર સુરક્ષા, હવાઈ સુરક્ષા કવચ ભેદવું બહુ મુશ્કેલ હોય છે. અને એટલે જ અમેરિકા ભારતને S-400 નહીં લેવા માટે એમણે બહુ પ્રયત્નો કર્યા, પણ ભારતે રશિયા પાસેથી આ એર સિક્યોરિટી સિસ્ટમ લીધી છે. હજુ તો ભારતે બીજી તરફ એ લોકોએ જમીની માર્ગથી હુમલો ચાલુ કર્યો. પંજાબના કેટલાક ક્ષેત્રો, જમ્મુ અને કાશ્મીર, જમ્મુ ઉપર એક જોખમ હતું ગઈકાલે જ્યારે આ હુમલો થયો ત્યારે.
પણ શેલિંગનો જવાબ શેલિંગથી ભયંકર આપીને ભારતીય સેનાએ એ હુમલાને પાછો ખેંચી અને 1 કલાકની અંદર તો ઓલ ક્લિયરનું આપણને એ મળી ગયું. ઇસ્લામાબાદ, રાવલપિંડી, લાહોર એ તો બરાબર છે, રેગ્યુલર ટાર્ગેટ છે, પણ સાથે સાથે કરાચી અને એની આજુબાજુના શહેરો ઉપર પણ ફરીથી ગઈકાલે હુમલો કર્યો છે. અત્યારે કરાચીની ઓફિશિયલી કોઈ માહિતી આવી નથી રહી. સરકારે ના પાડી છે બોલવાનું, એટલે કહી નહીં શકાય કે ત્યાં કેટલું ડેમેજ થયું. પણ લાહોરમાં ચારે તરફ હાહાકાર છે. ગઈકાલના દિવસમાં એમ કહેવાય છે કે પાકિસ્તાનના 4 થી 5 વિમાનો તોડી પાડવામાં આવ્યા છે, 2 પાયલટ્સને જીવતા પકડી લેવામાં આવ્યા છે, અને આખો જે સ્વોર્મ ડ્રોન એટેક હતો દેટ ઇઝ બીન આ બીજી વારનો પ્રયત્ન છે. એમણે આગલે દિવસે રાતના કર્યો હતો, મધરાત પછી. ગઈકાલે રાતના 8:10 પછી આ કર્યો છે. એટલે આ સ્થિતિ જો અત્યારે હવે ધીમે ધીમે કરતા વિસ્ફોટક બનતી જાય છે. અને મેં તમને પહેલા પણ કહ્યું હતું, અત્યારે ફરીથી કહું છું દર્શક મિત્રો, આ કમ્બાઇન્ડ ઓપરેશન છે ભારતીય નૌસેના, વાયુસેના અને આર્મીનું. એટલે નૌસેના પોતાનો ભાગ ભજવી રહી છે. મેં તમને કહ્યું તેમ INS વિક્રાંત, INS વિક્રમાદિત્ય ક્યાં છે કોઈને ખબર નથી, પણ એવા રિપોર્ટ છે કે કરાચી સળગી રહ્યું છે. અને એક વાત તો ચોક્કસ થઈ ગઈ, દુનિયાને એ ખબર પડી ગઈ કે ચાઇનીઝ હથિયારોથી તમે ભારતની સામે લડી શકો નહીં. F-16 પણ મજબૂરીમાં બહાર કાઢ્યું હશે કે જેને તોડી પાડ્યું છે જેસલમેર પાસે. કાલે રાતના 11:30 વાગે હું ભુજના કોઈકની સાથે વાત કરી રહ્યો હતો, ત્યાં અગાડી પણ 4 પ્રોજેક્ટાઇલ્સ આવ્યા હતા. તેને ઇન્ટરસેપ્ટ કરીને ન્યુટ્રલાઇઝ કરી દેવાયા છે. અને ભારતીય AI અને ભારતીય ટેકનોલોજી કેટલી આગળ છે તે વિચારી લો. હજુ પણ ઘણા બધા લોકો વહેમમાં છે, મૂળ ઇઝરાયલ બનાવટ કયા કરે છે. તો ભારત પાસે જે ટેકનોલોજી છે ડ્રોન્સની, તે ડ્રોન્સ આપણે ત્યાં ભારત મેડ બેંગ્લોરમાં બનેલા છે. અને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ, હજુ તો ભારતે પોતાની શક્તિનો પરિચય નથી આપ્યો ભાઈ. જો સરહદ પર બંને તરફ બહુ જ ગરમી થઈ જાય અને ભારત પિનાકા બેટરી ખોલી નાખે, પિનાકાનું નામ બધાએ બહુ સાંભળ્યું છે. પિનાક એ શંકર મહાદેવનું, શંકર ભગવાનનું ધનુષ આપણી સંસ્કૃતિમાં જોઈએ તો, અને એના ઉપરથી એનું નામ અપાયું છે પિનાકા. એ પિનાકાની ક્ષમતા શું છે ખબર છે? 44 સેકન્ડમાં 12 રોકેટ લોન્ચ કરે છે, અને ઓટોમેટિક લોન્ચ કરે છે, અને એકવાર કર્યા પછી પાછું કરે. એટલે તમે એકવાર એને લોન્ચ કરો તો 1 સ્ક્વેર કિલોમીટરની રેડિયસની અંદર, એટલે 1 ચોરસ કિલોમીટર સુધીના વિસ્તારમાં સંપૂર્ણ વિનાશ કરે. મેં કહ્યું તેમ 44 સેકન્ડમાં 12 રોકેટ છૂટે છે પિનાકામાંથી. આ તો ઓસિન પર છે માહિતી, ઓપન સોર્સ ઇન્ફોર્મેશન છે. તમે લાહોર અને ત્યાંથી પાકિસ્તાની સોશિયલ મીડિયાને જોવાનો કોઈ પ્રયત્ન કરો, ક્યારેક કંઈક દેખાઈ જાય તો તમને ખબર પડશે કે એ લોકો કેવા રડી રહ્યા છે અત્યારે. પાકિસ્તાની પ્રજા એમની સરકારને પૂછવા માંડી છે કે આ તમે શું કરો છો. પણ હવે જ્યારે એસ્કેલેશન થઈ ગયું છે ત્યારે ભારત એનો બહુ જ ભયંકર જવાબ આપવાનું છે. આ તો હજુ શરૂઆત છે. મને એ વાક્ય યાદ આવે છે, આપણા ભૂતપૂર્વ આર્મી ચીફ નારવણે સાહેબે કહ્યું કે ઓપરેશન સિંદૂર પત્યું એટલે એમણે એક ટ્વીટ કરેલું, અભી તો પાર્ટી શુरू हुई. અને અત્યારે હજુ ભારત સરકારે ઓફિશિયલ બ્રીફિંગ ગઈકાલે રાતના કરાચીમાં શું કર્યું ભારતે તેની માહિતી આપી નથી, આપશે હજુ. પણ સરકારે એ પણ કહ્યું છે કે જે વિસ્તારોમાં બ્લેકઆઉટ થાય, જે વિસ્તારોમાં ખતરાની સાયરન વાગે. જુઓ, હું તમને કેમ કહી રહ્યો છું, આપણા માટે કંઈ કશું કોઈ પ્રોબ્લેમ નથી સુરતના લોકો માટે,
પણ ભુજ સુધી એટેક આવ્યો છે. એટેકની જ્યારે ભીતિ આવે એટલે બ્લેકઆઉટ થઈ જાય. પણ હિમાંશુભાઈ, બ્લેકઆઉટ સુરતમાં થઈ પણ જાય. વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને ઘણા બધા શહેરોમાં વોર રૂમ શરૂ શું એનો ઉપયોગ કરવાનો વારો આવશે? મારા હિસાબે નહીં આવે, કેમ કે પાકિસ્તાનની એટલી શક્તિ નથી. પણ સુરત એક સેન્સિટિવ જગ્યા છે. જો એક વસ્તુ બરાબર સમજી લેજો, સુરત બહુ સેન્સિટિવ જગ્યા છે. આપણે એકચ્યુઅલી ટિકિંગ બોમ્બ પર બેઠેલા છીએ. ટીક 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 કરતો કોઈ બોમ્બ હોય ને, કોઈ બસમાં મૂકી દીધેલો હોય, અને લોકો બસમાં ટ્રાવેલિંગ કરતા એવી રીતે આપણે બેઠેલા છીએ. આનું કારણ છે હજીરાની ઇન્ડસ્ટ્રીઝ. કેટલા હજાર કરોડની ઇન્ડસ્ટ્રીઝ અહીંયા છે. રિલાયન્સ છે, એસઆર છે, એ તો બધું છે જ. પણ એલએનટીનું બહુ મોટું એ છે. અને આ એલએનટીની ફેક્ટરીમાં શું બને છે ભાઈ મિત્રો? આપણા શસ્ત્ર સરંજામના કેટલાક ભાગ. એટલે આ ટાર્ગેટ લેજિટિમેટ હોઈ શકે. સુરતમાં વોર રૂમ હોવો એ જરૂરી છે. અને આપણે બધાએ એક સાચા નાગરિક તરીકે સતત ધ્યાન રાખવું જોઈએ. અને જ્યારે પણ આ રીતે સાયરનો વાગે, બ્લેકઆઉટ થાય, ત્યારે મહેરબાની કરીને તમારા ધાબાઓ ઉપર 10મા માળ ઉપર ચડીને ફિલ્મો ઉતારવાની કોશિશ નહીં કરતા. આનું કારણ તમને કહું કે હવાની અંદર પણ જ્યારે સામેથી આવતા ડ્રોન ઉપર આપણે લોક ઇન કરીને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ એની પર ફાયર કરે છે અને એને હવામાં એ કરી નાખે છે, ત્યારે ગુરુત્વાકર્ષણને લીધે એના છરા જેને કહેવાય એ બધા ચારે તરફ ફેલાય છે. આમાં કોઈ છરો વાગી જાય ને તો બી તમને બહુ મોટી ઇન્જરી થઈ શકે છે. અને આપણને એવી જાનમાલની કુંવારી નથી જોઈતી. એટલે બને ત્યાં સુધી સેફ રહેવું એ જરૂરી છે. ગઈકાલે કંઈક એવું બન્યું છે કે જમ્મુની અંદર એ લોકોએ આ રીતે 100, 200, 500, 1000 જેટલા ડ્રોન્સ મોકલેલા. એમાંથી એક ડ્રોન ખાલી જમીન પર પડ્યું છે. પણ એ ઘણીવાર એર ડિફેન્સ સિસ્ટમ એ રીતે કેલિબ્રેટ કરતી હોય છે કે ખબર પડે કે આ ડ્રોનની ડિરેક્શન અને જીપીએસ આ ખુલ્લી જગ્યામાં જ પડવાનું છે, નથી કંઈ નુકસાન નથી થવાનું, તો એને જવા દે, શક્તિ નહીં વાપરે પોતા. એટલે આ આધુનિક વોરફેર છે. જો બરાબર સમજો, આ આધુનિક વોરફેર છે કે અરબ સાગરમાંથી ભારતીય યુદ્ધ જહાજ, અત્યારે એવું કહેવાય છે કે લગભગ 4-5 યુદ્ધ જહાજ એમાં રોકાયેલા છે, કરાચી ઉપર બોમ્બિંગ કરે છે, કરાચીને નેસ્તો નાબૂદ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ વોટરમાં બેસીને આપણે આ કરી શકીએ છીએ. એટલી આ ભારતની શક્તિ આ છે. યુદ્ધ જહાજમાં આપણું સુરતનું આઈએનએસ સુરત પણ છે. વેલ, એવું કશું કહી શકાય નહીં. ઘણી બધી વસ્તુઓ એવી હોય છે ડિફેન્સમાં કે જે ક્યારેય કહેવાતી નથી અને ક્યારેય એને સમર્થન મળતું નથી. કે તમે ખાલી કદાચ આ વાત કરવા જાઓ અને ભારતીય સરકારનું સંરક્ષણ મંત્રાલય તમારી ઉપર પ્રતિબંધ મૂકી દે. કેમ કે આપણે જે માધ્યમ ઉપર છીએ આજે, તે માધ્યમ ખાલી ભારત પૂરતું સીમિત નથી. એ વસ્તુ બરાબર સમજજો. એટલે ઇરરિસ્પોન્સિબલ વાત નહીં કરી શકાય. આ યુટ્યુબનો વિડીયો કોઈ પણ જોઈ શકે છે. બીજી વાત દર્શકોને એ જાણવાની જરૂર છે આજના વિડીયોમાં કે એક તરફ ભારતે પ્રત્યાક્રમણ શરૂ કર્યું, ગઈકાલે રાતની વાત કરું છું. બીજી તરફ બલોચ લિબરેશન આર્મીએ, ત્યાંનું ક્વેટા નામનું એક શહેર છે, એની તરફ કૂચ કરી છે અને પાકિસ્તાની આર્મીને મારવાની શરૂ કરી છે ત્યાં આગળ. મેં ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું, આજે પણ ફરીથી કહું છું, જેમ ભારત કરશે તેમ આ બાજુથી બલોચ લિબરેશન આર્મી અને બીજી બાજુથી ટીટીપી. એવું કહેવાય છે, ઘણા બધા લોકો, મારા ઘણા નેશનલ મીડિયાના મિત્રો છે, તેમણે કહ્યું, લોકોને મજા આવશે આ વાત સાંભળવાની, કે આપણે ઓપરેશન સિંદૂર તો કર્યું, હવે ઓપરેશન હલ્દી ને મહેંદી અને પછી ઓપરેશન સુહાગરાત કરવાનું છે. ઓપરેશન સુહાગરાતનો અર્થ શું થયો ભાઈ? ઓપરેશન સુહાગરાત થાય તો સુવાવડ આવે ને, અને સુવાવડ આવે
તો જ પેટમાંથી બાળક ઉતરે. 71માં સુવાવડ કરી હતી આપણે, બાંગ્લાદેશને પેદા કર્યું હતું. આ વખતે સુવાવડ કરીને બલુચિસ્તાનને પેદા કરવાનું છે. કદાચ ટ્વિન્સ આવે, એક બાજુ બલુચિસ્તાન, બીજી બાજુ ખૈબર પખ્તુનખ્વા. આવી વાતો થઈ રહી છે. લોકોને સમજવાની જરૂર છે કે ઘણું બધું આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિક્સમાં, રાજનીતિમાં કહેવાય છે, કરાતું નથી. ગઈકાલે જે પ્રકારે ભારતે સામું આક્રમણ કર્યું ને, ત્યાર પછી પાકિસ્તાની એર સ્પેસમાંથી 3 જ વિમાનો ઉડ્યા છે, અને એક વિમાન ઉડીને ક્યાં ગાયબ થયું કોઈને ખબર જ નથી. હવે શું છે તે તો હજુ માહિતી આવશે. પણ અમેરિકી વિદેશ મંત્રીએ ફોન કરીને પાકિસ્તાનના શહેબાઝ શરીફને કીધું છે કે તમે એસ્કેલેટ કરવાનું બંધ કરો, નહીં તો તમારી ખેર નથી. ભારત એવું મારશે કે તમે 100 વર્ષ સુધી ઊભા જ નહીં થશો. મતલબ કંઈક મેસેજ તો કહેવાયો છે. અહીંયા પાછી હું વાત કરી દઉં છું કે બહુ બધા લોકો, ઘણા બધા એવા હિતેચ્છુઓ છે પાકિસ્તાનના, આપણા દેશમાં પણ, કે જે લોકો પાકિસ્તાન ન્યુક્લિયર તાકાત છે, ન્યુક્લિયર તાકાત. ભાઈ, ન્યુક્લિયર તાકાત અમે જોઈશું. તમારે ન્યુક્લિયરની ચાવી અમેરિકા પાસે પડેલી છે, ટૂંકમાં કહી દઉં તો. અને તમે એ વાપરી નહીં શકો. તમે બહુ તો પેલા પાવના ડર્ટી બોમ્બ્સ વાપરશો. અને જો ભૂલથી તમે ત્યાં હાથ મૂક્યો તો એ પહેલા તો અમને અહીંયા ખબર પડશે કે તમે એની તૈયારી કરી રહ્યા છો. એ બોમ્બ જ્યાં હોય તે જગ્યા પાસે જશો ને, એટલે અહીંયાથી સ્ટ્રાઇક થશે અને તમે નેસ્તો નાબૂદ થઈ જશો. આ બદલાયેલું ભારત છે. આ 1965નું ભારત નથી, આ 1971નું ભારત નથી, આ 1999નું ભારત નથી, આ 2025નું ભારત છે. અને આ ભારતની સહન શક્તિ હવે ખતમ થઈ ગઈ છે. એટલે આજે ઓપરેશન સિંદૂરનો 3જો દિવસ છે. આજે રાતના કદાચ તમે એવો વિનાશ જોશો જે આજ સુધી પાકિસ્તાને એના ઇતિહાસમાં નહીં જોયો. એટલું હું ચોક્કસ કહીશ. મારા શબ્દો યાદ રાખજો કે કદાચ એવો વિનાશ થશે કે જે લોકોને ખબર બી નહીં પડે. ખબર પડશે તો થશે કે હાય બાપરે, આવું બધું થઈ ગયું. તમે તમારી આઈપીએલની મેચો જોયા કરજો. હા, એટલું થશે હવે કે જ્યાં ઉત્તર ભારતના અમુક શહેરો, ધર્મશાલા જેવા, ત્યાં જો શેડ્યુલ થયેલી મેચો હશે તો તે મેચો ત્યાં નહીં રમાય. તે મેચો આ બાજુ સેફ જગ્યાએ, મુંબઈમાં છે, પુણેમાં છે, લખનૌમાં છે, અમદાવાદમાં છે, ત્યાં રમાશે. હિમાંશુભાઈ, આપણો સમય થવા આવ્યો છે. અંતિમ Yes. સવાલ કે ભારતે પાકિસ્તાનમાં તો હાહાકાર મચાવી દીધો છે, પણ તમે આગળ કહેલું તેમ કે એક આપણું આંતરિક યુદ્ધ પણ ચાલી રહ્યું છે. ઘણા બધા સોશિયલ મીડિયા પર અફવાઓ પણ ચાલી રહી છે કે ભારતના પ્લેન પણ તોડી નાખ્યા. શું કહેશો દર્શક મિત્રોને? વેલ, મને એ કહો, ભારત સરકારે ક્યારે જાહેર નથી કર્યું એમનું વિમાન તૂટી ગયું હતું? 10 કલાકની અંદર ભારત સરકાર ઓફિશિયલ પ્રેસ રિલીઝ કાઢે છે એમણે કરેલી કાર્યવાહીમાં, અને એમાં જો કોઈ ડેમેજ થયું હોય તો તે પણ. પાકિસ્તાની સરકારે તો પહેલી વખત કબૂલ કર્યું છે કે અમારી ઉપર હુમલો થયો છે, અમારા 2 વિમાનો તૂટી પડ્યા છે. ભારતે હજુ સુધી કશું જ કીધું નથી. અને એ વાત બહુ સ્પષ્ટ છે. જો આંતરરાષ્ટ્રીય મીડિયામાં આજના જમાનામાં જો એકાદ વિમાન પણ ભારતનું તૂટી પડ્યું હોય તો તેના સમાચાર ના આવે એ બને જ નહીં. એટલે લોકોને આ જાણવાની જરૂર છે અને લોકોને સમજવાની જરૂર છે કઈ ઇન્ફોર્મેશન સાચી છે, કઈ ખોટી છે, કઈ ફેક ન્યૂઝ છે. તમે સમાચારને તમારી રીતે ફેક્ટ ચેક કરો. 10 જગ્યાએ ગ્રોકમાં નાખો ને ભાઈ, ખબર પડી જશે તમને. ચાઇના માટે અત્યારે બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે કે એમણે જેના માટે વેપાર ચાલુ કર્યો, જે વિમાનો વેચવાનો, તે ધડાધડ ભારત તોડી પાડે છે. માર્કેટ ખતમ થઈ જવાનું છે.
લોકો માટે એટલું જ મારે કહેવાનું કે અફવાઓથી દૂર રહો. જે પણ હશે ભારત સરકાર જણાવશે. અને જો એકાદ બે વિમાનો આપણા તૂટી પણ પડ્યા હશે તો ભાઈ, મેં કહ્યું તેમ કે જ્યારે કોન્ફ્લિક્ટમાં જાઓ, તમે સંઘર્ષમાં જાઓ, ત્યારે એવું માનીને નહીં ચાલતા કે તમને નુકસાન નહીં જ થાય. નુકસાન તો થશે થોડું ઘણું, પણ પેલાના 100 મળશે તો તમારા 2 તો મળશે. એના માટેની માનસિક તૈયારી રાખજો. તો આ હતા હિમાંશુભાઈ, જેમણે ખૂબ સરસ વાત કરી છે. દર્શકોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે કોઈ પણ અફવાઓથી દોરાઈને કોઈ પણ મેસેજ આવે તો એની જાણ, એની ખરાઈ કર્યા વગર ફોરવર્ડ કરવું નહીં. હમ. હિમાંશુભાઈ નમસ્કાર, તમે અમારી સાથે જોડાયા એ બદલ આભાર. દર્શકોને દર્શકો, પણ નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.